કેમ છે બાળકો? મજામાં? છેલ્લા લેક્ચરમાં આપણે દ્વિપદી વિતરણના સૂત્રની તૈયારી કરેલી છે અને એના દાખલા કરેલા છે. તો હવે સૂત્રને દાખલા કમ્પ્લીટ થઈ ગયા બધાને. હવે એ જ સૂત્રના ઉપયોગથી આગળ નવા દાખલા કરીએ. જુઓ, આજે આપણે 11મા દાખલાથી શરૂ કરીશું. આજે કે પહેલાં આ શોધો અને પછી તે પરથી આનું મૂલ્ય શોધો. તે પરથી એવું લખેલું છે, એટલે પહેલાં આ શોધવાનું જોજો. સૂત્ર મૂકીશું 4c0 a² 4c1 a³ b². ફરી સૂત્ર યાદ કરી દો. આજે nc0 થી શરૂ થાય. nc0 a² b². 0 નથી લખતો. હવે અહીંયા એક વધે nc1 a² ઘટે b² વધે. એ રીતે આગળ મૂકીશું 4c2 a² b². 4c3 a² b². 4c4 a0² નહીં લખીએ b². nc અને સૂત્ર પૂરું થાય. યાદ આવી ગયું? ફરી કાલ પુષ્કળ પ્રેક્ટિસ કરેલી છેલ્લા લેક્ચરમાં. માઇનસ આનું સૂત્ર મૂકીએ nc0 a². હવે જુઓ, આપણે છેલ્લા લેક્ચરમાં એવું કીધું કે જ્યાં માઇનસ હોય ત્યાં બી માઇનસ મૂકીશું. આજે બે હજુ એકવાર ચલો ને મૂકી દો. nc1 a² ઘટે -b². nc2 a² ઘટે -b² એટલે b². સીધું લખી દઉં છું. 4c3 a² ઘટે -b³ એટલે -b². 4c4 એટલે NCN થઈ ગયું -b² એટલે b². હવે જો હું તમને શું કહેતો હતો, આપણે એવું નક્કી કર્યું કે જ્યાં માઇનસ હોય વચ્ચે ત્યાં b- મૂકવાનું. એના બદલે આમ મૂકીએ તોય ચાલે. આપણે છેલ્લા લેક્ચરમાં બધા આમ જ મૂકેલા છે. આ બી મેં આ રીતે મૂકી દીધું. હવે પછીના દાખલાથી એના બદલે જ્યાં આ b² એકી સંખ્યા આવે એ પદ ઋણ થાય. જુઓ, આ 1 3 બાકીના પદ ધન થાય. તો અહીંયા b³ લખીને ડાયરેક્ટ આગળ માઇનસ મૂકો. અહીંયા b લખી ડાયરેક્ટ આગળ માઇનસ મૂકો તો બી ચાલે. હવેથી એ રીતે મૂકીશું આગળ. અંશાદરૂપ 1 આ 4c1 4 a³ b. 4c2 4 3 2 1 a² b². 4c3 એટલે 4c1 4 - 3 1. 4c1 એટલે 4 a b². 4c4 એટલે 1 b². હવે આ માઇનસ ગુણાવતો જાઉં છું. માઇનસ a². આ માઇનસ પ્લસ માઇનસ આગળથી માઇનસ ગુણાવો એટલે ફરી પ્લસ. 4c1 4c2 આગળથી માઇનસ ગુણાવો માઇનસ પ્લસ માઇનસ. 4c2 4 3 2 1 a² b². આ માઇનસ પ્લસ માઇનસ આગળથી માઇનસ ગુણાવો માઇનસ માઇનસ પ્લસ. 4c3 એટલે 4c1 4 a² b². આ માઇનસ પ્લસ માઇનસ આ 1 b². જો આ પહેલું છે એ પહેલી લીટીમાં, બીજું છે એ બીજી લીટીમાં. સાદુરૂપ એવી રીતે લખું છું, ઉપર નીચે જ દેખાય, સ્પષ્ટ જોઈ લો. એટલે હવે આ શું બચે એટલું જ લખવાનું. આ ગયા 4 ને 4 8 a³ b. આ ગયા 4 ને 4 8 a b². આ ગયા. તો ખરેખર આ જવાબ આવ્યો એ તમે જુઓ તો એનો અર્થ શું થયો કે આ વચ્ચે માઇનસ હોય ને તો આમાંથી કયા પદ ઉડી ગયા જુઓ જોઈએ. a² બેકી સંખ્યા હોય ને એ પદ ઉડી ગયા. જુઓ, 4 2 અને 0 0 એટલે બેકી સંખ્યામાં ગણાયો. અને a² એકી સંખ્યા હોય ને એ પદ રહ્યા આમાંથી. શા માટે આ હું તમને કહું છું? તો કે રકમ એવું લખેલું છે કે તે પરથી આની કિંમત શોધો. જોજો, એક જ મિનિટ.
તો કે a પ્લસ બી એ માઇનસ બી ની બેકી ઘાત અને વચ્ચે માઇનસ હોય તો બચે કયા પદ? તો કે એની ઘાત એકી સંખ્યા હોય, બેકી હોય એ પદ ઉડી ગયા. જુઓ આ 4 ઘાત 2 ઘાત 0 ઘાત આપણે એ પરથી યાદ રાખ્યું, બી પરથી રખાય. મેં તમને એ પરથી યાદ રાખવાનું કીધું અત્યારે કે વચ્ચે માઇનસ હોય, હજુ પ્લસ વાળું વચ્ચે આવશે, વચ્ચે માઇનસ હોય તો એની ઘાત એકી સંખ્યા હોય એ જ પદ બચે. તો આ તે પરથી છે એટલે આનું હું સાદુરૂપ ડાયરેક્ટ બતાવીશ. એ પદ બચે ને કેટલી વાર બચે? 2 વાર. જુઓ આ સરવાળો કર્યો, 4 ને 4 8, આગળ 2 ગુણાવ્યા તો આ 2 પદ કેટલી વાર બચે? 2 વાર. હવે આ સ્વરૂપથી લખીશ, જોજો 2 વાર બચે. કયા પદ? એની ઘાત એકી. આનું સૂત્ર બોલીશ, NC0 એની 4 ઘાત 4C0 એની 4 ઘાત બેકી ઘાત ગયું પદ નહીં લખું. 4C1 એની 3 ઘાત એટલે √3 3 ઘાત, બીની 1 ઘાત એટલે √2 આ બચે. પછી 4C2 એની 2 ઘાત એટલે ઉડી ગયું નહીં લખું. 4C1 2 3 એની 1 ઘાત એકી ઘાત એ બચે એટલે લખીશ. તો બીની 3 ઘાત. 4C4 એની 0 ઘાત બેકી ઘાત એ ઉડી ગયું. બોલો ખ્યાલ આવ્યો શું કહેવા માગું છું? એ ફરી વાર સમજજો જરા. આ સાદુરૂપ છે એના આ પદ જે છે આ પદ એને પહેલાં ઓર કરી અને આમ લખવું હોય 2 વખત આ બચ્યું 4a ઘન બી વત્તા 4ab ઘન આ બચે અને પછી 2 ગુણાવું એટલે આવી જાય. તો આ અર્થ એવો કર્યો કે આ બેના સાદુરૂપમાં એની ઘાત એકી સંખ્યા હોય એ પદ બચે એટલે આમાંથી જ જોઈ લેવાનું, પછી આમાંથી જ જોવાની જરૂર નહીં ને, એમાં એના એ જ બચે. એના માટે તો આગળ 2 ગુણાવી દીધા. એટલે મેં આનું ડાયરેક્ટ તે પરથી લખેલું છે એનો અર્થ જ એ છે કે પાછો આવો દાખલો નહીં ગણવાનો, આનો અર્થ કરીને સીધો જવાબ લખવાનો. તો અર્થ એવો કર્યો કે એની એકી ઘાતવાળા પદ બચે ને અહીંયાથી જોઈ લેવાનું, આ બધ જરૂર નહીં, આગળ 2 ગુણાવી દેવાના. તો 2 આનું સાદુરૂપ બોલો 4C0 એની 4 ઘાત એટલે ઉડી ગયો. 4C1 એનો ઘન એટલે એ બચે, એનો ઘન હોય એટલે બીની 1 ઘાત. 4C2 a² b² એટલે ઉડી ગયું, સ્ક્વેર આવ્યું એટલે બેકી ઘાત. 4C3 એની 1 ઘાત એટલે બચે, ત્યારે બીની 3 ઘાત હોય. છેલ્લું 4C4 એની 0 ઘાત બીની 4 ઘાત એટલે ફરી એની બેકી ઘાત કહેવાય, ઉડી ગયું. વચ્ચે ઓછા હોય એટલે આ બચે. એની એકી ઘાતવાળા પદ 2 વખત બચ્યા, પહેલાં જ વિસ્તરણમાં જોઈ લેવાનું, એટલે એને તે પરથી કહેવાય. 2 આ 4 √3 નો ઘન એટલે 3√3 ગુણાકારમાં છું ગુણ્યા √2. 4C3 એટલે 4C1 4 √3 √2 નો ઘન એટલે 2√2. તો જુઓ આ 4 તેરી 12 √6, આ 4 દુ 8 √6, તો 12 ને 8 20 √6, 20 દુ 40 √6 આ થઈ ગયું જવાબ. પહેલું આ તે પરથી લખેલું હોય એવા દાખલામાં બી આ જ રીતે સીધું ગણવાનું હોય, ફરીવાર આખું સાદુરૂપ ના અપાય. અને બીજું કે ધારો કે આ ડાયરેક્ટ 1 માર્કના દાખલામાં પૂછે તમને MCQમાં, અને તમને આ અર્થ છે એ હવે તો કાયમી યાદ રહી ગયો ને તે પરથી, એટલે પાછો થોડો આ દાખલો ગણવો પડે. યાદ રહી ગયો કે વચ્ચે માઇનસ હોય, a + b એ -b ની વચ્ચે શું હોય? માઇનસ, પછી પ્લસનું લઈશ આવશે જ. અત્યારે વચ્ચે માઇનસ હોય તો કે એની એકી ઘાતવાળા પદ બચે, એટલે આનું વિસ્તરણ લખી એની એકી ઘાતવાળા પદ લખી આગળ 2 ગુણાવી દેવાના, 2 વખત બચે. ક્લિયર? તો 1 માર્કના દાખલામાં સીધું કામ આવે, અર્થ અહીંયાથી શીખેલા હોય તો ખાસ તૈયાર કરી દેજો. ઓકે, કરી દો. આ પછી બીજો લઈએ. જો આગળ 12મો દાખલો, અહીંયા વચ્ચે નિશાની આવી ગઈ પ્લસ જો છે. પહેલાં આ શોધો અને તે પરથી આ શોધો. જોજો સૂત્ર મૂક્યાનું 6 ઘાત છે એટલે મોટું થશે ને 7 પદ આવશે.
6C0 એની એન ઘાત 6 બી એટલે 1 0 ઘાત 6C1 એક્સની એક ઘાત ઘટે 5 એ એટલે 1 છે ભાઈ એની એક ઘાત લખવાની જરૂર નહીં ને ખાલી બી એની એક ઘાત ઘટાડવા માંડું બી તો 1 છે એની ઘાત વધારવાનો જરૂર નથી 1ની ગમે તેટલી ઘાત 1 જ હોય 6C2 એક્સની 4 ઘાત 6C3 એક્સનો ઘન 6C4 એક્સનો સ્ક્વેર 6C5 એક્સની એક ઘાત 6C6 એક્સની 0 ઘાત એટલે 1 થઈ ગયું એ જ સૂત્ર આનું 6C0 જુઓ આ -1 છે તો જ્યાં બીની એકી ઘાત આવે ને એ પણ ડાયરેક્ટ માઇનસ લખાય માઇનસ 6C1 એક્સની 5 ઓછા 1ની 1 એટલે ડાયરેક્ટ 6C2 આ 4 ઘાત એટલે વર્ગ આવે એટલે આ વત્તા 6C3 એક્સનો ઘન બીની 3 ઘાત આવે એટલે ઓછા 6C4 એક્સનો સ્ક્વેર 6C5 એક્સની 1 ઘાત બીની 5 ઘાત એટલે આ પદ ઓછા કરી દીધું સીધું વત્તા 6C6 જો આ વખતે ડાયરેક્ટ મૂકી દીધું આ વચ્ચે માઇનસ હોય ત્યારે -1 લખવાનું હોય બીને બદલે તો અહીંયા -1 અહીંયા -1નો સ્ક્વેર -1નો ઘન -1નો વર્ગ -1ની 5 ઘાત -1ની 6 ઘાત એટલે જ્યાં એકી ઘાત આવે એ સીધા માઇનસ મૂકી દીધા ફાવે તો ન ફાવે તો -1ની ઘાત બતાવજો કોઈ ચિંતા નહીં આગળના દાખલાઓમાં આપણે બતાવેલી જ છે હવે આ બેનો સરવાળો કરો જુઓ આ વખતે આ પદ લખો 2 વખત જો આ 2 બચશે આ 1 એટલે એક્સની 6 ઘાત આ બચશે આ તો ગયું 6C2 6 5 2 1 એક્સની 4 ઘાત આ ગયું 6C4 એટલે 6C2 6C2 એટલે 6 5 છેદમાં 2 1 એક્સ સ્ક્વેર આ ગયું 6C6 એટલે 1 આ બચે એ જ પ્રકારના પાછા અહીંયા બચે એટલે આગળ 2 ગુણાવી દીધા 2 વખત બચે એટલે અહીંયાથી હું અર્થ કરી શકું ક્લિયર આનું સાદુરૂપ અહીંયા બાજુમાં લખી દઉં છું 2 એક્સની 6 ઘાત 3 5 15 એક્સની 4 ઘાત 15 એક્સ સ્ક્વેર હવે આ 2 ગુણા હોય તો ગુણાવી દો ડાયરેક્ટ ગુણાવો તોય વાંધો નહીં 2 એક્સની 6 ઘાત 30 એક્સની 4 ઘાત 30 એક્સ વર્ગ વત્તા 2 હવે જોજો તે પરથી √2 + 1 6 ઘાત √2 - 1 6 ઘાત હવે જોજો શું અર્થ કર્યો આ વચ્ચે વત્તા આવે તો ક્યાં પદ બચે એની ઘાત બેકી સંખ્યા હોય જુઓ એની 6 ઘાત 4 ઘાત 2 ઘાત અને 0 ઘાત એ બચ્યા આ 5 ઘાત 3 ઘાત 1 ઘાત એકી ઘાત ઉડી ગઈ ટૂંકમાં હવે બે ભેગું યાદ રાખી લ્યો આગળના દાખલામાં જોયું કે અહીંયા જો વચ્ચે ઓછા હોય તો એની એકી ઘાતવાળા પદ બચે વત્તા હોય તો એની બેકી ઘાતવાળા પદ બચે અને 2 વાર એ તો ફિક્સ જ છે આગળ બગડો તો ગુણાવી જ દેવાનો તો વત્તા છે એની બેકી ઘાતવાળા પદ બચે 2 વાર જોજો ડાયરેક્ટ 2 6C0 √2ની 6 ઘાત બેકી ઘાત એ છે આ બી છે 5 ઘાત ગયું 6C2 √2ની 4 ઘાત આ તો 1 છે નહીંતર બીની લખત અહીંયા બીજી કોઈ કિંમત હોત તો લખત 2 ઘાત એ તો આવડે ને એ ને બીની ઘાતનો સરવાળો n થાય આ 4 ઘાત લખો એટલે બાજુમાં 2 ઘાત લખવી પડે સરવાળો 6 કરવા માટે 6C3 √2નો ઘન એ ઉડી ગયું 6C4 √2નો વર્ગ બીની 4 ઘાત 6C6 √2ની 0 બીની 6 ઘાત પણ બી એટલે 1 છે તો જરૂર નહીં 2 આ 1 √2નો 6 એટલે પહેલાં √2નો વર્ગ કરાય એટલે 2 પછી 2નો ઘન 8 આ 6 5 2 1 √2ની 4 ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર કરી દો તો ચાલો 2ની 1/2 એની 4 1/2 ગુણ્યા 4 એટલે 2નો વર્ગ તો કે 4 √2નો વર્ગ એટલે 2 અને આ 6
6 ઓછા 4 એટલે 2 6 × 2 6 5 2 1 આ 2 અને આ 1 2 8 3 5 15 15 4 60 30 1 2 8 ને 1 9 9 6 3 9 99 9 દુ 18 9 દુ 18 ને 19 શું યાદ રાખ્યું? બે દાખલા ભેગા બોલીએ તો વત્તા હોય તો એની બેકી ઘાતવાળા પદ બચે, ઓછા હોય તો એની એકી ઘાતવાળા પદ બચે. અને કેટલી વાર? તો કે 2 વાર. એમસીક્યુ એસક્યુમાં 1 માર્કમાં હોય તો આ ડાયરેક્ટ મૂકી શકાય, આપણને યાદ હોય તો. અત્યારે તો આ રકમ છે ને તે પરથી કીધું છે એટલે ડાયરેક્ટ જ લખાય. હવે કોઈ કે સર આખું ગણ નાખીએ તો આ જ રીતે બધું, તો ગણ નાખો, દાખલો મોટો થશે. એમાં કંઈ વાંધો નહીં. આ તો યાદ રાખો તો સહેલું પડે. 1 માર્કમાં પૂછે ને તમને એમ કહે કે આ ગણો, તમે બધું લખો તો કોઈ ના પાડે, પણ આ લખો તો બી ચાલે સરસ રીતે. એટલે રાખવું જ જોઈએ યાદ. હવે જુઓ, આ 9 ની ઘાત n+1 ઓછા 8n ઓછા 9 13મો દાખલો. રકમ આખી છે, ધન પૂર્ણાંક n માટે 64 વડે વિભાજ્ય છે એમ સાબિત કરવું છે. આ સંખ્યા 64 વડે વિભાજ્ય છે અને ધન પૂર્ણાંક એટલે n બિલોંગ્સ ટુ n છે. રીત શું છે જુઓ. બાજુમાં કેટલી સંખ્યા છે? 8. એક ત્યાંથી યાદ રાખી શકાય, એમાં રૂપાંતર કરી દેવાનું. તો કે 9 એટલે 1 + 8. અથવા બીજી રીત, આ બાજુની સંખ્યા 8 છે એટલે 8n એનના ગુણાકારમાં જે હોય ને એ સંખ્યામાં રૂપાંતર કરવાનું. તો 9નું 1 + 8. શું કામ આવું શીખવાડું? તો કે આવા ઘણા બધા દાખલા હોય, એક જ ના હોય કે 64 વડે વિભાજ્ય. એ જેના વડે વિભાજ્ય કે ને એનો અહીંયા હશે વિભાજ્ય સંખ્યા. એટલે આ બાજુમાં 8n હોય તો 8માં રૂપાંતર. એક રીત યાદ રાખવાની. બીજી રીત કે આમાંથી એવી સંખ્યા મોટામાં મોટી કે જેને હું 64થી ભાગી શકું, 64ને જેના વડે ભાગી શકું. તો 9માં એવી મોટામાં મોટી સંખ્યા કઈ કે જેનાથી હું 64ને ભાગી શકું? તો કે 8. 8 8 64. 8થી ભાગી શકું એટલે 1 + 8 લખી નાખ્યું. એવું નહીં ગોખી નાખવાનું કે 9 એટલે 1 + 8 લખીને દાખલો ગણ નાખ્યો. 64 વડે વિભાજ્ય છે એટલે 64ને જેનાથી ભાગી શકું એવી મોટામાં મોટી સંખ્યા આમાંથી અલગ પાડી દેવાની. એક રીતે એ, અથવા અહીંયા બાજુમાં n જોઈ લેવાનો. 8n છે તો 8 જુદા પાડી દેવાના. બેમાંથી જે તમને અનુકૂળ લાગે. હવે આનું સૂત્ર મૂકી દેવાનું. આનું સૂત્ર શું થાય જોજો. કંઈ નહીં, સૂત્ર એ જ થાય n+1 nના બદલે. એમાં શું? C0 ત્યાંથી શરૂ થાય. a ઘાત લખવાની જરૂર નહીં, 1 છે એટલે. b 8ની 0 ઘાત જરૂર નહીં. હવે લખીશું n+1. આ પ્લસ મોટો કરી દો. હા, C1. એની ઘાત ઘટે પણ એ તો 1 છે એટલે લખવાની જરૂર નથી. 8ની 1 ઘાત વધારવાની, 8. n+1 C2. 8ની 2 ઘાત. n+1 C3. 8નો ઘન. 8નો વર્ગ 64 આવી ગયા તમને ખબર છે. એના પછીનું એક પદ બતાવવાનું, પછી ડોટ કરી દઉં ચાલે. n+1 C n+1 8ની n ઘાત. છેલ્લા 8ની n ઘાત થઈ ગયો, -8n -9. એ બે ખાલી લખવાના હોય જોડે જોડે. હવે જુઓ આ સાદુરૂપ 1 થઈ ગયું. n+1 C1 એટલે n+1. 8ની 1 ઘાત એટલે 8. ઓકે. આ બધા પદ જુઓ, આ 64 આવી ગયા અહીંયા એટલે 8નો વર્ગ સામાન્ય. ત્યાંથી સામાન્ય લઈ લેવાનું, બધા પદમાંથી હોય જ. તો જુઓ શું બચે? n+1 C2. બીજું કોઈ સાદુરૂપ નહીં આપવાનું. n+1 C3. 8ની 1 ઘાત. આ તો 1 થઈ ગયો. NCN એટલે 1. એ સૂત્ર પ્રમાણે 8ની 2 ઘાત સામાન્ય લીધી તો n -2. આ છેલ્લા બે એમનો -8n -9. 1
8n વત્તા 8 8 ગુણાઈ દીધા 8 નો વર્ગ 64 આ કૌંસ એમનો 8 આ ગુણ્યા 8 છે ને ભલે રહ્યા 8 ની n -2 ઓછા 8n ઓછા 9 જુઓ આ 8n 8n 8 ને 1 9 ઓછા 9 ગયા આ બચે એ જે બચે છે એમાં 64 ગુણ્યા આ કંઈક સંખ્યા જે હોય લખી નાખું સીધું આ જે બચે 64 ગુણ્યા અંદર જે હોય 64 વડે વિભાજ્ય સંખ્યા છે આ જે હોય આગળ ગુણાકારમાં 64 આવી ગયા એટલે 64 વડે વિભાજ્ય એનો અર્થ જેના વડે વિભાજ્ય છે આગળ બતાવી દેવાના ક્લિયર છે હજી આવો બીજો દાખલો બી હમણાં ગણાવું છું ઉદાહરણમાં છે પહેલાં આ જોઈ સોરી એકવાર ફરીથી સાંભળજો આ સંખ્યા 64 વડે વિભાજ્ય છે એમ સાબિત કરવું છે રીત શું યાદ રાખવાની તો કે આ 9 ને આ બાજુમાં એ સંખ્યામાં રૂપાંતર કરો એટલે 1 + 8 અથવા આ 9માંથી એવી મોટામાં મોટી સંખ્યા લઈ લ્યો કે જેના વડે હું 64ને ભાગી શકું તો કે 8 8 64 એટલે 8 એને જુદા પાડી દો બેમાંથી એક રીતથી આ મળે હવે તો આનું સૂત્ર ક્યાં સુધી મૂકવાનું તો કે 64 આવે જેના વડે વિભાજ્ય છે અને એના પછીનું એક પદ એટલે ઘનવાળું લખ્યું પદ સીધું છેલ્લું લખી નાખવાનું આ બે તો એમને છેક સુધી એ છેલ્લે ઉડી જાય ચિંતા નહીં કરવાની આનું સાદુરૂપ 1 nc1 એટલે n તો n+1 c1 એટલે n+1 8 હવેના આ બધા પદમાંથી અહીંયાથી શરૂ કરી અહીંયા સુધી આ છેલ્લા બે તો એમને જોયો તમે જોશો તો 8નો વર્ગ એટલે કે જેના વડે વિભાજ્ય છે ને એ સંખ્યા સામાન્ય આવી ગઈ હશે એટલે મેં 8નો વર્ગ સામાન્ય લીધો એટલે આ બચે અહીંયા 8ની 1 ઘાત બચે અને અહીંયા 8ની 2 ઘાત લઈ લીધી એટલે n -2 આ તો 1 થઈ ગયું બીજું કોઈ સાદુરૂપ નહીં આપવાનું આ બે એમને હવે આ જુઓ 1 8 ગુણાવ્યા 8n વત્તા 8 8નો વર્ગ 64 અંદર બધું એમનું જે છે આ છેલ્લે ઓછા 8n ઓછા 9 તો 8n ગયા આ 8 ને 1 9 જતા રહ્યા બચ્યું શું આ 64 એક સ્ટેપ બચાવ્યું નહીં તો આ લખવું એટલે લખાય પછી આ જવાબ લખાય હવે સીધું 64 ગુણ્યા આ કૌંસ એટલે 64 વડે વિભાજ્ય સંખ્યા આ તો મારે સાબિત કરવું તો ખબર પડી ગઈ કરી દો તૈયાર હવે જોજો પહેલાં આ જોજો દાખલા નંબર 14 સ્વાધ્યાય 8.1નો છેલ્લો દાખલો r બરાબર 0 થી n સિગ્મા r બરાબર 0 થી n 3ની r ઘાત NCR આના બરાબર ખાલી જગ્યા અત્યારે બુકમાં એવું લખ્યું સાબિત કરો પણ સાબિત કરો એવું નહીં 1 માર્કનો દાખલો પૂછાય અહીંયા બરાબર ખાલી જગ્યા તો આપણે શું કરવાનું સિગ્મા r બરાબર 0 થી n પહેલાં લખાય NCR આપણે છેલ્લા લેક્ચરમાં a+b ની n ઘાત એના બે સ્વરૂપ કર્યા હતા એક સ્વરૂપ તો સૂત્ર છે બધે ઉપયોગ આવે બીજું સ્વરૂપ NCR a⁻n - r b⁻r એટલે આ 3ની r ઘાત એટલે આ b⁻r કહેવાય વચ્ચે a⁻n - r નથી હવે ઘાત n - r લખું એ પદ જ નથી એનો અર્થ એ 1 થઈ ગયું છે તો કોની ઘાત ગમે તે લખું જવાબ 1 આવે 1ની કોઈ પણ ઘાત જવાબ 1 આવે એટલે 1ની n - r ઘાત હું જાતે લખી શકું તો જુઓ સૂત્ર બની ગયું સિગ્મા r બરાબર 0 થી n NCR a⁻n - r b⁻r આ n બીની ઘાતનો સરવાળો n થવો જોઈએ થઈ ગયો એટલે મેં આ પદ આના ઉપરથી વિચાર લખ્યો NCR આ r ઘાત છે એટલે b⁻r કહેવાય તો કયું પદ નથી a⁻n - r એટલે n - r તો લખવું જ છે તો કે આધારમાં શું લખું તો ચાલે તો કે 1 લખું તો ચાલે 1ની n - r એટલે 1 અને 1 હોય ગુણાકારમાં ના લખું તો આ થઈ ગયું આટલું વિચારીને લખવાનું છે તો આનો જવાબ થાય a+b ની n ઘાત આ a આ b એની n ઘાત તો a+b એટલે 1 + 3ની n ઘાત તો જવાબ શું થઈ ગયો 4ની n ઘાત આ જવાબ આવે અત્યારે તો સાબિત કરો છે એટલે આટલા પદ લખીને સાબિત થઈ ગયું બાકી પેપરમાં અહીંયા MCQ આવશે
આના બરાબર ખાલી જગ્યા. તો આ આપણને ખબર પડવી જોઈએ અને પછી આ સૂત્ર યાદ હોય એટલે થઈ ગયું. a પ્લસ બીની એન ઘાત સિગ્મા આર બરાબર 0 થી n NCR a રેઝ ટુ n માઇનસ આર બી રેઝ ટુ આર એના પરથી થાય. સરસ, પૂછવા લાયક, ખાસ તૈયાર કરી દેજો. એક જ માર્કમાં પૂછવાનું એમ. ઓકે, હવે જુઓ આપણે જે આગળ ગણ્યો ને એવો દાખલો 6n ઓછા 5n 25 વડે ભાગતા શેષ 1 વધે છે એમ કીધું છે. ચિંતા નહીં હો, આગળ કયો દાખલો ગણ્યો 64 વડે વિભાજ્ય છે. આની અર્થ એ જ કરવાનો 25 વડે વિભાજ્ય છે, ભલે શેષ 1 વધે, કોઈ ચિંતા નહીં. તો એ પ્રમાણે આ 6 ને બાજુમાં જો તો શેમાં રૂપાંતર કરી દેવાનું? 5માં. 1 વત્તા 5ની n ઘાત થઈ ગયું. બાજુમાંથી જોતો અથવા બીજી રીત કોના વડે? 25 વડે ભાગતા, એટલે આપણે 25 વડે વિભાજ્ય એવો જ અર્થ કરવાનો. તો 25ને ભાગી શકાય એવી આમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ? 5. એ જુદી પાડી દીધી. બેમાંથી જે અનુકૂળ લાગે, એક બાજુમાંથી આ સહેલું લાગશે, બીજું સંખ્યામાંથી. હવે આનું સૂત્ર મૂકી દેવાનું. જુઓ NC0 એની n ઘાત જરૂર નહીં, NC1 બીની 1 ઘાત, NC2 બીની 2 ઘાત એટલે 25. બતાવું નહીં, 5નો વર્ગ. NC3 એની તો જરૂર જ નહીં, 1 ઘાત ઘટાડવાની, 1 છે. આ 5ની 1 ઘાત વધારી નાખો, 5નો ઘન. બસ 25 આવી ગયા જ, પછીનું એક જ પદ લખાય. હવે સીધું છેલ્લું NCN 5ની n ઘાત અને આ ઓછા 5 એને એમને છેલ્લે આ 1. આ NC1 એટલે n. આ 5 પહેલાં લખું તો NC1 એટલે n, તો 5n થઈ ગયા. આ બધા પદમાંથી 5નો વર્ગ સામાન્ય, હજુ કૌંસ નથી કરવાનો, હવે આવશે કૌંસ. 5નો વર્ગ સામાન્ય, તો જુઓ શું બચ્યા? NC2 થોડુંક મોટું કરી દો, આ 5 બી થોડા મોટા કરી દો, 5. NC2 NC3 વર્ગ સામાન્ય લઈ લીધો એટલે 5ની 1 ઘાત. NCN તો 1 થાય, વર્ગ સામાન્ય લીધો 5ની n માઇનસ 2 ઘાત. હવે અહીંયા કૌંસ, આ 5n એમનો. તો જુઓ આ 5n ગયા. આ 25 વડે વિભાજ્ય સંખ્યા વત્તા 1 આવ્યું, 25 આ સીધું લખી નાખો, 25 ગુણ્યા, તો 25 વડે વિભાજ્ય સંખ્યા લખી શકાય ને. આ ગુણાકારમાં 25 છે એટલે. તો આ 25 વડે વિભાજ્ય સંખ્યા વત્તા 1 ને શું કહેવાય? શેષ કહેવાય કે નહીં? એનો અર્થ કે 6ની n ઘાત ઓછા 5n ને 25 વડે ભાગતા શેષ 1 વધે છે. વિભાજ્ય અથવા શેષ 1 વધેની રીત એક જ હોય. આમાં 25 વત્તા 1 આવશે. 25 વડે વિભાજ્ય સંખ્યા વત્તા 1 એટલે એનો અર્થ એવો કે આ 25 વડે વિભાજ્ય સંખ્યા છે તો શેષ 1 બચે. ધારો કે આ જ રકમ હું આમ આપું, 6ની n ઘાત ઓછા 5n ઓછા 1. જોજો આ રકમ હોય તો હજુ અહીંયા ઓછા 1 હોત, અહીંયા ઓછા 1 હોત, તો ઓછા 1 વત્તા 1 ઉડી જાય તો શું થઈ જાય? 25 વડે વિભાજ્ય સંખ્યા થઈ જાય. આ 1 નથી આપ્યો એટલે શેષ 1 વધે છે એમ કહેવાય. ખ્યાલ આવ્યો? એ બેયનો અર્થ એકનો એક જ થાય, રીત પણ એકની એક જ થાય. આ 1 નથી એટલે વત્તા 1 બચ્યો, તો કે 25 વડે વિભાજ્ય સંખ્યા વત્તા 1 એટલે 25 વડે ભાગતા શેષ 1 વધે. જો આ જ રકમમાં -1 મૂકી દઉં તો જો આટલું જ બચે. 25 વડે વિભાજ્ય સંખ્યા તો એવું હોય કે 25 વડે વિભાજ્ય છે એમ સાબિત કરો. આ રકમ ગણજો, 25 વડે વિભાજ્ય છે સાબિત કરો. આ તમારે ગણવાનું. ખ્યાલ આવી ગયો? અને આ ગણશો એટલે તમને ખબર પડી જશે કે આ 1 ઉડી ગયો ને આટલું જ બચશે ખાલી, એટલે 25 વડે વિભાજ્ય જવાબ આવશે. વત્તા 1 બચે તો એમ કહેવાય કે 25 વડે ભાગતા શેષ 1 વધે. આગળના દાખલામાં તો 64 વડે વિભાજ્ય એટલે 9 ઉડી ગયા હતા,
બરાબર છે. એ 9 કાઢી નાખવું, આગળની રકમમાંથી 9 કાઢી નાખજો. તો એમ કહેવાય કે 64 વડે ભાગતા શેષ 9 વધે છે, કારણ કે વત્તા 9 આવશે. 64 વડે વિભાજ્ય સંખ્યા વત્તા 9 આવશે, તો એ વત્તામાં જે આવે શેષ વધે છે એમ કહેવાય. બે જોઈ લેજો. હવે જાજુ બોલીશ તો કન્ફ્યુઝ થઈ જશો. બે દાખલા શાંતિથી જોઈને ગણશો એટલે ક્લિયર થઈ જશે. જોઈ લો. હવે જોજો 8.1 પૂરું થઈ ગયું. સ્વાધ્યાય 8 એનો ચોથો દાખલો. તમને ખ્યાલ છે ક્રમ તો હું ગોઠવીશ જ, એટલે હવે પહેલાં સીધું સ્વાધ્યાય 8 આવી જશે. એનો ચોથો દાખલો, એની એન ઘાત માઇનસ બીની એન ઘાત નો એક અવયવ એ માઇનસ બી છે એમ સાબિત કરો. અવયવ એ માઇનસ બી છે એનો અર્થ એ માઇનસ બી વડે વિભાજ્ય છે. આગળ બે દાખલા કર્યા એ જ રીત કહેવાય, શબ્દ ફરી ગયો. એ માઇનસ બી એક અવયવ છે એમ સાબિત કરો, અથવા એ માઇનસ બી વડે વિભાજ્ય છે એમ સાબિત કરો. રીત એની એ જ. પણ આમાં પહેલું સ્ટેપ યાદ રાખવું પડે એવું છે. સાંભળજો જરા. આ એની એન ઘાત છે, એમાં બી બાદ કરી બી ઉમેરીશ અને એન ઘાત લખીશ. આ તો એમનેમ રહેશે બાજુમાં, માઇનસ બીની એન ઘાત. આ એની અંદર બી બાદ કરી બી ઉમેરો અને આને કૌંસ કરી દઉં તો ચાલે કે નહીં? તો જો આનું સૂત્ર મૂકીશ, એ માઇનસ બી પ્લસ બીની એન ઘાત. આને હું એ કહીશ અને બી કહીશ એન ઘાત. દ્વિપદીનું સૂત્ર મૂકી દઈશું પ્રમેયનું. NC0 એ માઇનસ બીની એન ઘાત બીની 0. NC1 એક ઘાત ઘટે, બીની એક ઘાત વધે. NC2 બીનો સ્ક્વેર. બસ આટલું લખીશ. પછી સીધું છેલ્લું સ્ટેપ, NCN બીની એન ઘાત. NCN એ માઇનસ બીની 0 ઘાત બીની એન ઘાત, અને આ માઇનસ બીની એન ઘાત એમના. ઓકે, જોજો. આ 1 એટલે આ બચે એ માઇનસ બીની એન ઘાત. આ NC1N એ માઇનસ બી બીની એન ઘાત. બસ હવે કોઈ સાદુરૂપ નહીં હોય. NC2 એ માઇનસ બીની એન માઇનસ 2 ઘાત બી સ્ક્વેર. અહીંયા આ તો ઉડી જશે બીની એન ઘાત, એટલે આને આગળનું પદ લખવું પડશે. જોજો. છેલ્લેથી બીજું NCN -1. હા, એ માઇનસ બી નહીં મજા આવે, કાઢી નાખું છું પછી જ લખશું. ત્યાંથી અહીંયા લખું છું પ્લસ NCN -1 એક ઘાત પૈકી અને બીની n -1. પછી આવે NCN, આની ઘાત 0 થઈ જાય, બીની ઘાત n થઈ જાય, અને આ માઇનસ બી રેઝ ટુ n એમ. શા માટે આ લખ્યું એક પદ આખું સુધારીને? તો કે આ NCN એટલે 1, બીની n ઘાત ઉડી જાય તો પછી ડોટ 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 એટલું જ દેખાય છે, એટલે કંઈક પદ તો દેખાવું જોઈએ ને, એટલે એની આગળનું પદ લખી લીધું. આ n હોય તો એની આગળના પદમાં એક ઓછો હોય, આ 2 હોય તો આ 1 હોય, આ n હોય તો એની આગળના પદમાં NCN -1, એની ઘાત 1 બચી હોય, બીની ઘાત n -1 થઈ ગઈ હોય, એટલે જ પછી એની ઘાત 0 થાય ને બીની ઘાત n થાય. હવે સાદુરૂપ આપીએ. જુઓ, આ 1 એ માઇનસ બીની n ઘાત, આ n બી, આ NC2 બી સ્ક્વેર પ્લસ આ ડોટ પ્લસ નીચે જો જગ્યા નથી એટલે આ એમનું આ બીની એન ઘાત, આ માઇનસ બીની એન ઘાત. જુઓ ગયા. હવે જુઓ છો આ બચે અહીંયા સુધી, આ એ માઇનસ બી, પછી આગળના પદમાં અહીંયા 2 ઘાત હોય, અહીંયા n -2 n -1 ને n ઘાત છે,
તો એક ઘાત કોમન લઈ શકાય a માઇનસ બીની કૌંસમાં આ શું બચ્યું a માઇનસ બીની n માઇનસ વન એક ઘાત લઈ લીધી n a માઇનસ બીની ઘાત n માઇનસ ટુ એક ઘાત લીધી એટલે બાદ કરવી પડે એ જ રીતે આ nc2 a માઇનસ બીની એક ઘાત લો એટલે n માઇનસ થ્રી આ બી સ્ક્વેર પ્લસ આ બચે આ a માઇનસ બી તો લેવાઈ ગયા કોમન બીની ઘાત n માઇનસ વન બસ આટલું બચે જો આ કોમન આવી ગયા a માઇનસ બી આવી ગયા કોમન તો a માઇનસ બી અવયવ છે અથવા a માઇનસ બી વડે વિભાજ્ય છે તેથી શબ્દ જે યુઝ કરો અહીંયા કીધું એક અવયવ a માઇનસ બી છે અથવા a માઇનસ બી વડે વિભાજ્ય છે જોઈ લો રીત તો એની એ જ છે કે નહીં આમાં પહેલું સ્ટેપ અગત્યનું આ યાદ રાખવું પડે ફરી એકવાર જોજો એની એન ઘાત માઇનસ બીની એન ઘાત નો એક અવયવ a માઇનસ બી છે એમ સાબિત કરો એટલે આપણે અર્થ કરવાનો a માઇનસ બી વડે વિભાજ્યની રીત કરવાની છે પણ આ પહેલું સ્ટેપ અગત્યનું આ એમાં બી બાદ કરી બી ઉમેરો એટલે a માઇનસ બી પ્લસ બી અને ઘાત ઉપર n આ એમ હવે સૂત્ર મૂકું છું nc0 આ એ કહેવાય એની એન ઘાત આ બીની 0 લખવાની જરૂર નહીં હવે એક વધે nc1 આની એક ઘાત ઘટે એની બીની એક ઘાત વધે 1 nc2 આ એની એક ઘાત ઘટી બીની એક ઘાત વધી છેલ્લે ncn બીની n એની 0 થઈ ગઈ પણ આ બીની n ઉડી જશે તો એક પદ આગળ લખવું એટલે ncn માઇનસ વન હોય a માઇનસ બીની એક ઘાત હોય ને બીની ઘાત n માઇનસ વન હોય એની આગળના પદમાં અહીંયા જે હોય ને એવું સ્વરૂપ હોય ખાલી આ બે બદલાઈ જાય ઘાત આ તો સરખું જ છે ને ncn માઇનસ વન એટલે nc1 જ થવાનું છે આ ઘાત બદલાઈ ગઈ જુઓ એ બી એક ઘાત બીની n માઇનસ વન હવે આ nc0 1 મૂકી દીધા એટલે આ બચે nc1 એટલે n આ બધું એમને બાકી બધું એમને અહીંયા સુધી આ એનસીએન એટલે 1 મૂકો એટલે આ બીની એન ઘાત માઇનસ બીની એન ઘાત આ બે ગયા એટલે હવે જેટલા પદ છે એ બધામાં a માઇનસ બી છે કોમન લઈ લીધો એટલે એક ઘાત બાદ કરું એટલે n માઇનસ ટુ એક ઘાત બાદ કરું એટલે n માઇનસ થ્રી પ્લસ ડોટ એક ઘાત નીકળી ગઈ એટલે a માઇનસ બી નીકળી ગયા આ બે બચે આ તો ઉડી ગયા છે આગળ a માઇનસ બી આવી ગયો એનો અર્થ અવયવ છે વિભાજ્ય છે અર્થ બધો એનો એ થાય તો એને રીતનો ત્રીજો દાખલો કરી દો તૈયાર હવે જુઓ ફરી એક ક્રમ ગોઠવું છું 7મો દાખલો લઉં છું ચોથા પછી 5મો 6ઠો પછી કરીશું આ 7મો 0.99 ની 5 ઘાત એના વિસ્તરણના પ્રથમ 3 પદનો ઉપયોગ કરી આશરે કિંમત શોધો એક માર્કનો નાનો દાખલો જોજો આ 0.99 એની 5 ઘાત તો એ બાજુમાં લખો 1 ઓછા 0.01 ની 5 ઘાત જોજો 1 ઓછા આ 0.99 છે એટલે 1 ઓછા 0.1 નહીં 0.01 થાય જુઓ અહીંયા 0.01 ઉમેરો 9 ને 1 10 વધી 1 9 ને 1 10 વધી 1 થઈ ગયો 1 તો જરાક ધ્યાન રાખજો આમ સહેલું જ છે પણ છતાં ધ્યાન દો દીધું 1 ઓછા 0.01 એની 5 ઘાત હવે સૂત્ર મૂકીએ nc0 એની n 5 ઘાત બીની 0 લખવાની જરૂર નહીં પ્લસ nc1 આની ઘાત ઘટાડવાની જરૂર નહીં આની એક ઘાત બી એટલે માઇનસ 0.01 ડાયરેક્ટ ના લખ્યું આ વખતે અહીંયા જ લખ્યું nc2 આની ઘાત જરૂર નહીં ઘટાડવાની એકની આ 0.01 સ્ક્વેર 1 2 ને 3 પદ કીધું 3 પદ બસ પછી ડોટ લખી નાખો 5c0 એટલે 1 5c1 એટલે 5 5c2 5 4 2 1 વર્ગ છે એટલે ઓછાનો તો વત્તા થઈ ગયો 0.01 નો વર્ગ શું થાય કઈ રીતે સાંભળજો આગળના લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું અગાઉ
કે જેટલા જીરો હોય ને એને ઘાત હારે ગુણાકાર કરી દેવાય. 2 જીરો 5 ઘાત હોય તો 10 જીરો થઈ જાય. 2 જીરો હોય 100, 4 ઘાત હોય તો 8 જીરો થઈ જાય એક ઉપર. એવું કીધું હતું. એ જ વસ્તુ પોઈન્ટમાં લાગુ પડે. આ 1 એનો વર્ગ 1, પણ આ 2 પોઈન્ટ છે 0.01 તો કેટલા કહેવાય? 2 પોઈન્ટ કહેવાય. તો એના 2 ઘાત એટલે 4 પોઈન્ટ. પોઈન્ટમાં એવું ઘાત ગુણાઈ દેવાની. ઘન હોય તો 6 પોઈન્ટ કાપી નાખવાના આનો ઘન કરીને. વર્ગ હોય તો આનો વર્ગ કરીને 2 પોઈન્ટ છે તો 4 પોઈન્ટ કાપી નાખવાના. 1નો વર્ગ 1, 4 પોઈન્ટ કાપો એટલે 0.0001. ક્લિયર? જે જીરોવાળું લોજિક હતું એ જ પોઈન્ટના લોજિકને લાગુ પડે ટૂંકમાં. પ્લસ 1 આ ગુણાકાર, માઇનસ પ્લસ માઇનસ 0.05. 5 દુ 10 અને 10 ગુણ્યા 1 એટલે 10 અને 4 પોઈન્ટ કાપવું આવું થઈ જાય 0.0010. ટૂંકમાં 0.001 બચે. બસ હવે આ ત્રણનો સરવાળો બાદ બાકી એટલે આશરે જવાબ. પહેલાં આ બેનો સરવાળો 1.00, હવે આ 1 એટલે કે આ નહીં લખું, માઇનસ 0.05. હવે આ નથી લખતો. 3 પદ થઈ ગયા. હજી એક વાર બતાવી દઉં. ચલો ને છેલ્લા જવાબ એમને લખશું. આમાંથી આ બાદ કરવું છે એટલે આ 0 કહેવાય. 1 ઓછા 0 1. જોજો આ 0, આ 9, આ 10. 10 ઓછા 5 5. 9 ઓછા 0 9. 0 ઓછા 0 0. 0.951. આ આશરે જવાબ થઈ ગયો. આ બધું કેલ્સી વગર કરવું પડે હો ભાઈ. તમે કેલ્સીથી કરો તો મને કંઈ વાંધો નહીં, પણ નોર્મલી જરૂર નહીં કેલ્સીની. 1 માર્કમાં પૂછી શકાય. 2 માર્કમાં પૂછાય ખરો, પણ નોર્મલી હું પૂછીશ ત્યારે 1 માર્કમાં હોય. મારી દૃષ્ટિએ આ બધું 1 માર્કનું કહેવાય. બોલો ક્લિયર? તો આજે આપણે આટલું રાખીશું. નવા દાખલા નવા લેક્ચરથી. તો મળીએ નવા લેક્ચરમાં. આજે આટલું.